ગુડ મોર્નિંગ એવરીવન. સ્વાગત છે દરેકનું નવા એક વ્લોગમાં. આવી ગયો છે બીજો એક વીકેન્ડ. મસ્ત સવાર પડી ગઈ છે, શનિવારની સવાર છે આજે. મસ્ત નાસ્તો બનાવીશું અને ક્યાંક ફરવા માટે નીકળીશું આજે. તો ચલો વ્લોગ છેક સુધી જોજો અને મજા કરીશું આજે. આજે ક્યાંક શોપિંગ ને એમ કરવાની જવાની ઈચ્છા છે, બરાબર, આંટો મારવા. સો ચલો જઈએ આપણે. મસ્ત નાસ્તો બની ગયો છે અને નાસ્તામાં જો તમને બતાવું, આપણે જે મસ્ત એવોકાડો ટોસ્ટ અને જોડે છે ચિલ્લા. સો હવે મસ્ત બ્રેકફાસ્ટ કરી અને પાછા આપણે ક્યાંક રખડવા માટે નીકળી જઈશું. અને આજે ઓલમોસ્ટ શોપિંગ વ્લોગ થવાનો છે અને જોઈએ, અમુક કપડાને એવું લેવાનું છે એટલે આપણે જઈને જોઈએ આજે. પછી નવી જગ્યા જઈએ એટલે તમને બતાવીએ કે ક્યાં જઈએ છીએ આજે. ચલો તો આવી જાઓ નાસ્તો કરવા માટે. આપણા વ્યુઅર્સને પહેલાં બતાવીએ. આવી જાઓ નાસ્તો કરવા, એન્જોય. તો ભાઈ આપણે પાછા તૈયાર થઈને નીકળી ગયા છીએ મસ્ત નાસ્તો વાસ્તો કરીને. અને આપણે આ વખતે છે ને ગ્લોસ્ટર સાઈડ જઈ રહ્યા છીએ, નોર્થમાં. અને ત્યાં આગળ છે ને કોટ્સવોલ્ડ્સ ડિઝાઇનર આઉટલેટ. સો કોટ્સવોલ્ડ્સ ડિઝાઇનર આઉટલેટ જઈ રહ્યા છીએ આપણે. અને રિટર્નમાં તો ટાઈમ મળે તો પ્રાઇમાર્કમાં આપણે આંટો મારીશું. મસ્ત તાપ છે, મજા આવશે રખડવાની. ચલો આપણે જઈએ. સો ભાઈ આપણે લોકો છે ને યાર કોટ્સવોલ્ડ્સ ડિઝાઇનર આઉટલેટમાં આવી ગયા છીએ. અને અહીંયા છે ને મસ્ત ચાર્જિંગ ફેસિલિટી છે. તો મેં કીધું લાવો આપણે ચાર્જ કરી લઈએ ગાડી. સો જનરલી યાર ચાર્જિંગમાં કેવું હોય છે ને કે તમારા અહીંયા ટેરિફ અલગ અલગ જગ્યાએ અલગ અલગ છે, રાઈટ. સો આપણે જસ્ટ પહેલાં અને ફિટ કરી દઈએ, રાઈટ. અને પછી અહીંયાથી તમે જોશો ને તો એક એપ્લિકેશન છે, એ મારે જસ્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયા ટેપ એન્ડ પે કરવાનું છે અને એ પ્રમાણે થઈ જો. અહીંયા ટેપ ટુ બિગિન, રાઈટ. ઓકે, બી ફોલ્ટી છે તો આપણે એમાં નાખી દઈએ. 22 કિલોવોટનું ચાર્જર છે, રાઈટ. અને હવે અહીં આપણે પેમેન્ટ કરી દઈશું. સો તમે જેમ જોયું એ રીતે પાછળ એકદમ મોટો પાર્કિંગ એરિયા છે. સો બેઝિકલી કોટ્સવોલ્ડ્સ ડિઝાઇનર આઉટલેટ છે ને એ રિસેન્ટલી બન્યું છે, ઓલમોસ્ટ 2-3 વર્ષ પહેલાં. M5 ઉપર આવ્યું, જંકશન 9થી અંદર આવવાનું. સો તમે બર્મિંગમથી પણ આવી શકો છો અને બ્રિસ્ટોલથી પણ જઈ શકો છો, રાઈટ. અને જે લોકો લંડનથી જતા હશે એ લોકો વાયા ઓક્સફોર્ડ થઈને જઈ શકે છે. સો બેઝિકલી ડિઝાઇનર આઉટલેટ્સ યુકેની અંદર છે ને ઘણા બધા છે, એમાંનું આ સૌથી લેટેસ્ટ છે. સો બેઝિકલી ડિઝાઇનર આઉટલેટ્સમાં છે ને યાર મેઇન ડિઝાઇનર આઉટલેટ્સમાં બી અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સની રેન્જ હોય છે. સો આ થોડું છે ને મીડિયમ રેન્જ કહેવાય, રાઈટ. મીડિયમ રેન્જનું છે આ. સો અહીંયા બેઝિકલી શોપ્સ અલગ અલગ બ્રાન્ડ્સની, ટોયલેટ ફેસિલિટીઝ, રેસ્ટોરન્ટ્સ પણ હોય છે. સો શોપિંગ એક્સપિરિયન્સ બહુ સારો છે ડિઝાઇનર આઉટલેટ્સમાં. સો આજે આપણે અમુક જગ્યાએ જઈશું, તમને બતાવીએ કે અંદર કઈ કઈ બ્રાન્ડ્સ અહીંયા આવેલી છે અને શું રેટ્સ ચાલે છે એની અલગ અલગ વસ્તુઓના. ચલો જઈએ આપણે આગળ. જો અહીંયા છે ને આ ફાઇવ ગાઈઝ, પછી સામે કેફે નીરો, પેલી બાજુ સ્ટારબક્સ પણ છે. સો આવા અલગ અલગ એન્ટ્રીઝ છે આ લોકોની અને રેસ્ટોરન્ટ્સ પણ છે અહીંયા. સો અને એકદમ નવી જગ્યા છે ને તો એકદમ બધું બ્રાન્ડ ન્યૂ દેખાઈ રહ્યું છે યાર અહીંયા. જો આ બાજુનું સાઉથ એન્ટ્રન્સ છે આ. સો આ બાજુ કેફે નીરો છે અને આ સાઈડ અહીંયાથી જો ચેપલ કરીને જ્વેલરીઝ એન્ડ વોચીસની શોપ છે. આગળ ડિફરન્ટ અલગ અલગ એક્સેસરીઝની શોપ્સ છે. સો ચલો આપણે સ્નેહા આગળ જઈએ. ચલો આપણે સ્નેહાને ફોલો કરીએ. ચલો આ છે જેક એન્ડ જોન્સ. સો અમુક જેકેટ્સને એવું છે ને જેક એન્ડ જોન્સનું મસ્ત હોય છે. સો સ્પેશિયલ ઓફર ચાલી છે અત્યારે 41 પાઉન્ડ્સમાં. સી યુટિલિટી જેકેટ્સ છે, મસ્ત દેખાઈ રહ્યા છે નહીં, બ્લેક. સો શું રેટ છે આનો? અપ્રોક્સિમેટ GBPમાં જોવા જઈએ ને આપણે તો 75 પાઉન્ડ્સનું છે આ જેકેટ. બટ જો તમને યુટિલિટી જેકેટ, રિવર યુટિલિટી જેકેટ 52માં છે સેલમાં. સો આ બધા છે ને ઓવર શર્ટ્સ છે બેઝિકલી. સો બોમ્બર્સ બી છે અને સારા છે યાર. જો આ નેક્સ્ટ છે, આપણે જઈ રહ્યા છે ગેસ બાજુ.
સો ગેસ અને આ બધું છે ને પાછળની સાઈડ સનગ્લાસ હટ કરીને છે, બટ એ સ્ટોર બની રહ્યો છે હજી. મેઇન વસ્તુ કેવી છે ખબર છે યાર, જ્યારે તમે આવા ડિઝાઇનર સ્ટુડિયોમાં આવો ને, સો તમે અહીંયા શોપ્સના સ્ટ્રક્ચર જોશો તો તમને એકદમ હાઉસ વાઇબ્સ, આઈ મીન તમે કોઈ ઘરે કોઈ જગ્યાએ ઘરે શોપિંગ કરવા ગયા હો ને, તમે જોશો ને તો એવું લાગશે કે ઘરની અંદર બધી દુકાનો બનાવેલી છે. સો એ વાઇબ્સ બહુ મસ્ત હોય છે. ચલો ગેસમાં અંદર જઈએ. ભાઈ આ સ્નેહાનો છે ને ફેવરેટ સ્ટોર. આઈ ડોન્ટ થિંક ગેસમાં કોઈ સેલ ચાલતું હશે, બટ કલેક્શન સારા છે એઝ કમ્પેર ટુ અધર ડિઝાઇનર આઉટલેટ્સ. है ना स्नेहा? એઝ કમ્પેર ટુ અધર ડિઝાઇનર આઉટલેટ્સ અમુક કલેક્શન સારા છે, રાઈટ? શું રેટ છે આનો? અપ્રોક્સ 45% લેસ છે જો પ્રાઇસ. 145 પાઉન્ડનું છે પણ તમને 79માં પડ્યા. નાઇસ. જો આ કેવું છે, મસ્ત છે યાર. મારે આવું લેવું છે, ટ્રાય કરી જોઈએ. સારું લાગે છે. નાનો બ્લેક પર સૂટ થાય છે મરૂન કરતા. યસ, સરસ છે. આની પ્રાઇસ જોઈએ કેટલી છે. જો અહીંયા આગળ છે આની, આ પણ 79નું છે, અભી 79 છે ને, 40% ઓફ છે જો. નાઇસ. પણ મસ્ત છે. ચલો બીજા બી ટ્રાય કરી જોઈએ, બહુ બધા ઓપ્શન્સ છે. આ પણ મોટું એક સારો ઓપ્શન છે. અંદર મસ્ત જગ્યા છે આની અંદર. સ્નેહાને પાકીટો તો જોઈએ જ નહીં. છોકરીઓને જોઈએ પાકીટો. શું પ્રાઇસ છે આની? આની પ્રાઇસ હશે અપ્રોક્સ, લખ્યું નથી કે, એક જ મિનિટ. આ છે 89નું, ઓકે, ઓલમોસ્ટ 90. આઉટલેટ પ્રાઇસ. જેમ કે આ સાઈડ છે લેવાઇસ, દેન આ સાઈડ છે ટોમી હિલ્ફિગર જ્યાં આપણે અંદર હમણાં જવાના છીએ. આ બાજુ છે સીકે ને પાછળ અગેન છે કેફે પ્રેતકા માંગર કરીને. જો યાર ટોમી હિલ્ફિગરની છે ને સૌથી બેસ્ટ અને ફેમસ આઇટમ હોય ને તો આ ટ્રેન્ચ કોટ છે. સો અગેન ગર્લ્સનું જ છે, બટ જેને બી ટ્રેન્ચ કોટનો શોખ હોય, સો આ બહુ ફેમસ છે બેઝિકલી ટ્રેન્ચ કોટ, સ્પેશિયલી ટોમીનો. એની પ્રાઇસ જોવા જઈએ ને આપણે તો પ્રાઇસ અપ્રોક્સિમેટ 175 પાઉન્ડ્સ આઉટલેટ પ્રાઇસ. નોર્મલ 250 છે પણ આઉટલેટ પ્રાઇસ ઇઝ 175. મસ્ત હોય છે. એકાદ લેવા હે સ્નેહા? ટ્રાય કરી જો. મને છે ને પર્સનલી ટોમીની બેગ્સ બહુ ગમતી હોય છે. જો આ બેગ છે એક છે ને, કલર મસ્ત છે. પ્રાઇસ આઉટલેટ પ્રાઇસ છે 46 પાઉન્ડ્સ. બીજી એ પણ મસ્ત છે ને લેધર બેગ. આ પણ સરસ છે. લેધર બેગની શું પ્રાઇસ છે? અચ્છા 112ની 160ની ઓરિજિનલ પ્રાઇસ છે ને 112 એની આઉટલેટ પ્રાઇસ. નાઇસ. સો અહીંયા ડિઝાઇનર આઉટલેટમાં છે ને યાર આ રીતના મેપ હોય છે. સો કોટ્સવોલ્ડ ડિઝાઇનર આઉટલેટ, તમે અહીંયા આગળ ઊભા છો ટોમી હિલ્ફિગર પાસે, લેવાઇસ, બોસ. સો આ રીતના તમે મેપ ફોલો કરી શકો છો. ટોયલેટ્સમાં જવું હોય તો એના બી દરેક કોર્નરમાં ટોયલેટ્સ છે, રેસ્ટોરન્ટ્સ છે, કેફેસ છે. સો તમે અહીંયા આગળ કેટેગરી સિલેક્ટ કરી અને એ પ્રમાણે તમે શોપ નંબર સિલેક્ટ કરીને જઈ શકો છો. પ્લસ ફ્રી વાઈફાઈ, વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો અને તમને પાર્કિંગ્સ પણ કયા સેક્શનમાં છે ને એ પણ અહીંયાથી દેખાડતું હોય છે. તમે અહીંયાથી ફોલો કરશો તો તમે પાર્કિંગ પહોંચી શકો છો. સો જો અહીંયા આગળ આવી રીતે એરો મારેલા છે, રાઈટ? પાછળ બીજી સેક્શન છે અને સ્નેહાને જવું છે હવે અડીડાસમાં. સો લેટ્સ ગો ઇનટુ અડીડાસ. અહીંયા કોઈ રિડક્શન સેલ નથી લાગી રહ્યું. હા બટ અહીંયા ઓલવેઝ 20% ઓફ હોય છે સ્ટોરમાં. ઓકે, Just an info on the promotion we got on in store today. yeah, perfect. So we have around 20% off. Thank you. In the store today. Let's see. તો અડીડાસના છે ને બેઝિકલી સ્નીકર્સ બહુ ફેમસ છે. સ્નેહા સ્નીકર્સ જોવા માટે આવી છે. સો જો એક આ મોડલ છે એકદમ ફ્લાવર્સ ટાઈપ 52 પાઉન્ડ્સમાં. અગેન તમને કહી દઉં આ છે ને આઉટલેટ પ્રાઇસ છે. જો તમે રિયલમાં -30% ઓફ છે. જો 75 પાઉન્ડ્સમાં આપણને 50 પાઉન્ડ્સમાં મળે છે. એક આ બ્લુ ઓપ્શન છે, પછી જો એક રેડ ઓપ્શન છે, રાઈટ? રેડ બહુ મસ્ત છે ને યાર. સ્પેશિયલ કલેક્શન ઓફ અડીડાસ. ગ્રીન વાળા ઉતાર્યા. જો આજે સાંબા ને જો આની પર લખેલું છે, જો સાંબા દેખાય. સ્નેહા બેઝિકલી સાંબા ટ્રાય કરી રહી છે. સાંબા છે ને આ સાંબા કલેક્શન નથી, સાંબા છે.
ના આ જો આ સ્પેશિયલ છે, જો અહીં લખ્યું છે રેડ. અહીંયા છે ને કિડ સેક્શન પણ છે. તો કિડ્સના અત્યારે અમુકમાં જો 11 પાઉન્ડમાં કાઢ્યા છે અડીડાસે. પછી જો આ અગેન બેબીઝના 35 પાઉન્ડમાં સુપરસ્ટાર 360. તો એના ઓપ્શન છે 30 પાઉન્ડ્સમાં છે ને. એટલે બેબીઝમાં બી કલેક્શન બહુ સરસ છે અડીડાસનું. યસ. અને તમે પ્લસ સ્ટોરની પણ હેલ્પ લઈ શકો છો. તમે અમને પૂછી શકો કયા જોઈએ છે. પ્લસ સેકન્ડ ઓપ્શન એક આ પણ છે, જો નાના છોકરાઓની અંદર પણ આ લોકોએ સ્પેશિયલ કલેક્શન્સ કાઢેલા છે સમરના. એમાં અલગ અલગ કલર્સ છે 30 પાઉન્ડ્સમાં. એમાં અડીડાસથી આગળ જઈએ હવે. અહીંયા છે બોસ. પછી બોસની આગળ આવે છે હોબ્સ, રેડલી, ડ્યુન લંડન. પછી તમને આગળ દેખાશે નોર્થ ફેસ. સો પ્રેતમ આંગરમાં તમને છે ને કોફી સાથે આવા અલગ અલગ ક્રોસન્ટ્સ ને એવું પણ મળી જાય, રાઈટ. અને કોફીમાં જો તમને પ્રાઇસ બતાવીએ, અપ્રોક્સ ઓર્ગેનિક કોફી, ઓર્ગેનિક ટી અરાઉન્ડ 3 to 6 પાઉન્ડ્સમાં તમને આવી જાય. એ રીતનું હોય છે. સ્નેહાને નોર્મલ બોટલ જોઈતી હતી, લઈને આપણે બેસીએ. ચલો આગળ હવે આ બાજુ. જો આપણે છે ને આ કોટ્સવોલ્ડ ડિઝાઇનર આઉટલેટમાં બીજી ઓપોઝિટ સાઈડ આવ્યા હતા. સો અહીંયાથી આપણે આગળ જઈએ છીએ બીજી શોપ્સમાં આંટો મારીને. પાણીને એવું મસ્ત પી લીધું છે, જો મસ્ત તાપ છે. પાણીની બોટલ લઈ લીધી છે અને આપણે આગળ જઈએ. ચલો જો આગળ આ બાજુ પઈ છે ને ટિમ્બરલેન્ડ, રેડલી, આ બાજુ હોબ્સ લંડન, એવા અલગ અલગ સ્ટોર છે. નેક્સ્ટ હવે સ્નેહા ડિસાઈડ કરશે ક્યાં જવાનું છે. મારા હિસાબે ડ્યુન લંડનમાં સ્નેહા અંદર જવી જોઈએ. પણ વાઇબ્સ બહુ જોરદાર છે ને યાર. અહીંનો ઇવનિંગમાં તો મસ્ત વાઇબ્સ થઈ જતી હશે. કોટ્સવોલ્ડ ડિઝાઇનર આઉટલેટ. સો સ્નેહાને આપણે હવે જવું છે ડ્યુન લંડનમાં. સો ડ્યુન લંડન અગેન ફેમસ છે એના એક્સેસરીઝ માટે ને ઓલમોસ્ટ લેડીઝ વેર બધું છે. પાકીટ વાકીટ જેને જે જોઈએ એ રીતના ને. સ્ટોરના એથિક્સ બહુ મસ્ત છે. આજે યાર આપણે છે ને બૂટ્સ પહેરી નીકળે જો ગરમીમાં. કેવા લાગે છે બૂટ્સ? આવું જ છે યાર. સ્નેહાને એક પાકીટ દેખાયું છે. ડ્યુનના પાકીટ આઈ થિંક એસ્થેટિકલી સારા હોય છે, પણ ટીકે મેક્સમાં મળી જાય નહીં ડ્યુનના પાકીટ. સ્નેહાએ ફરી એક પાકીટ જોયું છે બ્રાઉન કલરનું, ડ્યુન લંડન, રાઈટ. સારું લાગે છે સ્નેહા. શું પ્રાઇસ છે ડ્યુન? બેઝિકલી આઉટલેટ પ્રાઇસ 79 થી 55 આવી અને હવે 44માં છે. નાઇસ. સસ્તા ઓપ્શન્સ છે નહીં બધા અહીંયા. બરાબર ગાઈઝ, એક વસ્તુ બધાને કહીશું કે કોટ્સવોલ્ડ ડિઝાઇનર આઉટલેટ ઘણું સસ્તું છે. 20 to 40 પાઉન્ડ્સની રેન્જમાં તમારે જે પણ જોઈએ દરેક સ્ટોરમાં હે ને, કપડામાં, એક્સેસરીઝમાં આ જ રેટ ચાલી રહ્યો છે. અફોર્ડેબલ લક્ઝરી શોપિંગ કેટેગરી છે ભૈયા. અફોર્ડેબલ લક્ઝરી, ગરીબો પૈસા કમાઓ. જો આગળ ચાલતા ચાલતા આવ્યા, આ બાજુ અંડર આર્મર છે. નેક્સ્ટ આ બાજુ M&S આઉટલેટ સ્ટોર છે. અગેન એક કોફી શોપ, મસ્ત બહાર બધા બેઠા હોય છે ત્યાં. સો જઈએ નેક્સ્ટ આપણે M&Sમાં કે એમાં. સો આપણે નેક્સ્ટ જઈએ છીએ M&S આઉટલેટમાં. તમે લિટરલી જોશો ને યાર તો આખા સ્ટ્રક્ચર બધા ઘરના જ છે અને ઘરની અંદર સ્ટોર્સ બનાવ્યા છે યાર. સો M&S આઉટલેટ વન ઓફ ધી મોસ્ટ અફોર્ડેબલ બ્રાન્ડ છે. અગેન યુકેની. સ્નેહા જીન્સ ચેકઆઉટ કરી રહી છે. શું છે જીન્સના રેટ્સ અપ્રોક્સિમેટ? 22 pound. 22 પાઉન્ડ્સ, રાઈટ. High rise, full length. રાઈટ. સો અગેન 22 to 30 પાઉન્ડ્સમાં તમને ડિફરન્ટ ટાઈપ્સના જીન્સ મળવા જોઈએ અહીંયા. જો મેઇન વસ્તુ તમને બતાવું, દરેક ડિઝાઇનર આઉટલેટ્સમાં છે ને યાર લેન્ડ્સનો સ્ટોર હોય. આ આપણો ફેવરેટ સ્ટોર છે યાર. જેના પણ સ્વીટ ટૂથ હોય ને એ લોકો ચોકલેટ્સ, આઈસ્ક્રીમ્સ, હોટ ચોકલેટ્સ બેસ્ટ આવે છે યાર. મસ્ટ ટ્રાય. ચલો તમને સ્ટોર વિઝિટ. અત્યારે સમર ચાલે છે ને, શરૂઆત થઈ ગઈ એટલે એનો આઈસ્ક્રીમ બહુ જ મસ્ત હોય છે યાર. સો આપણે સ્ટોરમાં જઈએ. જનરલી યાર હું એવરી ટાઈમ જ્યારે ઇન્ડિયા વિઝિટ કરું ને તો લિન્ટી વિઝિટ કરતો હોઉં છું. સો મેઇન વસ્તુ કેવી છે ખબર છે? અહીંયાથી આ બેગ ઉઠાવી લેવાની દેન યુ કેન આ અલગ અલગ ટાઈપની ચોકલેટ્સ છે ને એક મિક્સ બેગ બનાવવાની. સો જો તમને આ પ્રાઇસ લખેલી છે પર 100 ગ્રામ અરાઉન્ડ 4 pounds and 25 pence. પિક એન્ડ મિક્સ ઓફર છે, રાઈટ. સો જો અહીંયા લખેલું છે ને તમે આવી રીતે જોઈ શકો છો. ફર્સ્ટ ચૂઝ અ બેગ, બોક્સ ઓર ટીન,
દેન ક્રિએટ અ પરફેક્ટ મિક્સ અને પછી છેલ્લે પર્સનલાઇઝ તમારી રીતે કરી શકો છો, રાઈટ. સો પ્રાઇસ લખેલી છે 499 પર 100 ગ્રામ્સ. અપ્રોક્સ 8 ચોકલેટો આવી જાય આવી અલગ અલગ. અને મારી પર્સનલ ફેવરેટ છે ને યાર, તમને કહું ને તો આ છે, જો સ્નેહાએ ઉઠાવી લીધી ને, આ છે ચોકો વેફર. જો સ્નેહાના ફેસ પર સ્માઇલ જોઈ લો ભાઈ. આ ચોકો વેફર એ મારી પર્સનલ ફેવરેટ છે યાર. સો ભાઈ મસ્ત આપણે ફરી લીધું છે. હવે આપણે ઘર બાજુ પ્રયાણ કરીએ. 2-2.5 કલાક જેવું ફરે અલગ અલગ જગ્યાએ. મિડ રેન્જ હતું એટલે શોપિંગમાં એટલી ખાસ મજા અમને આવી નહીં. અમને જે જોઈતું હતું એ અહીંયા નથી. સો હવે પાછા જઈશું ઘરે, જઈને મસ્ત જમવાનું બનાવી મૂવી લગાવીશું, હે ને. બટ હા, જેને રિયલમાં શોપિંગ કરવાની ઈચ્છા હોય અહીંયા આવી શકે છે. સારી જગ્યા છે, તમને મારી એક્ઝેક્ટ પાછળ દેખાતું હશે, રાઈટ. અને હા, મેઇન વસ્તુ પાર્કિંગ અહીંયા ફ્રી છે, રાઈટ. સો એનો કોઈ ટેન્શન નથી. જેની પાસે EV ગાડી છે, ઇલેક્ટ્રિક ચાર્જિંગ ફેસિલિટીઝ અહીંયા છે અને ફાસ્ટ ચાર્જર છે. હમણાં તમે લોકોને ચાર્જીસ બતાવો કે શું રેટ લીધો એ લોકોએ. જો આપણે પાછા આવી ગયા. 3.7 કિલોવોટ AC ટાઈપ ચાર્જિંગ ચાલી રહ્યું છે. અહીંયા આપણે ક્લિક કરીશું. જો ટોટલ ચાર્જિંગ ફી થઈ છે £4.85, રાઈટ. ટોટલ 8 કિલોવોટ અવર્સ એનર્જી યુઝ કરી છે આપણે. 2.5 કલાક જેવું ચાર્જિંગ થયું અને ટોટલ 3.7 કિલોવોટ એટલે 1 કિલોવોટનો જો ને અપ્રોક્સિમેટ £1.25 જેવો ચાર્જિસ ચાલે છે. એ કરી દઈશું સ્ટોપ. ઓકે સ્ટોપ, રાઈટ. ચાર્જિંગ બંધ થઈ રહ્યું છે અને આપણે હવે નીકળીશું ઘરે જવા માટે. અહીંયાથી પ્લગ કાઢી દે. જો અમે લોકો છે ને કોટ્સવોલ્ડ શોપિંગ સેન્ટર પાસેથી નીકળ્યા અને અમે લોકો ગ્લોસ્ટર આવી ગયા છીએ. રસ્તામાં જ આવતું હતું. સો સ્નેહાને આગળ પ્રાઇમાર્કમાં જવું હતું. સો અહીંયા એક શોપિંગ સેન્ટર છે બહુ મોટું. ગ્લોસ્ટર ઇઝ અ સિટી, બહુ હિસ્ટોરિક સિટી છે. યુનિવર્સિટી ઓફ ગ્લોસ્ટરશાયર, પછી ગ્લોસ્ટર કેથેડ્રલ, અને આના છે ને બહુ ફેમસ એન્શિયન્ટ ડોગ્સ છે આ લોકોના. અગેન બધી જગ્યાથી દુનિયામાંથી ચોરીને ડોગ્સ પરથી પછી અહીંયા લાવતા હતા. અને તમને મારી પાછળ દેખાતું હશે બધા છોકરાઓ મસ્ત રમી રહ્યા છે ફુવારામાં. હવે આપણે આગળ જઈએ. તો આ સિટી સેન્ટર છે, કિંગ્સ વોક કરીને એરિયા છે, ત્યાં આપણે આગળ જવાનું છે. સો આખો સ્ક્વેર છે, અહીંયા બધા બેઠા હોય. આજે સનલાઇટ મસ્ત છે ને એટલે બધાને મજા આવી ગઈ છે યાર. જો આ પછી કિંગ્સ વોકની પાછળ ચાલતા નીકળ્યા અને દેખાય છે સામે પ્રાઇમાર્ક. પ્રાઇમાર્કમાં જઈશું અંદર આંટો મારવા અને પછી ત્યાંથી ઘરે જવાનું છે અમારે ભાઈ. ચલો અંદર જઈએ પ્રાઇમાર્કમાં. યુકેની સૌથી સસ્તી કપડાની દુકાન એટલે પ્રાઇમાર્ક, આપણા દેશીઓ માટે. ચલો ભાઈ અંદર જોઈ લેજો ભાઈ. તમને લોકોને બતાવું સમરના કપડાં 16 પાઉન્ડમાં, 1600 રૂપિયામાં. આપણે ત્યાં નહેરુનગર બી ના મળે 1600 રૂપિયામાં. જોઈ લો પોલકા પ્રિન્ટનું ટોપ. પછી જો બીજા આ કોટ છે આ બાજુ ગર્લ્સમાં ને 24 પાઉન્ડ. જો આ મીડી ડ્રેસ 10 પાઉન્ડની અંદર. સો હા, યસ, પ્રાઇમાર્ક ઇઝ ફેમસ ફોર ચીપ પ્રાઇઝીસ. કપડાં પણ સારા હોય છે પ્રાઇમાર્ક સ્ટોર. તો ભાઈ આપણે મસ્ત પછી ઘરે આવી ગયા હતા યાર. આવતા છે ને મોડું થઈ ગયું. અમે લોકો ત્યાં ડિઝાઇનર આઉટલેટમાં ગયા, પછી પ્રાઇમાર્કમાં ગયા. પ્રાઇમાર્કમાં ફરીને એક ગ્લોસ્ટર અબે જોવા ગયા, રાઈટ. ત્યાંથી પછી ઘરે આવતા તો લેટ થઈ ગયા ને યાર. તો આપણે છે ને મસ્ત સ્નેહા જમવાનું કાઢી રહી છે. દાલ મખની, પુલાવ અને નાન આ લઈ આવ્યા છીએ. તો ચલો જમવા બધા. અને આપણે અહીંયા કરીશું વ્લોગનો એન્ડ. સો આવી રીતે જ અવારનવાર અમારું કન્ટેન્ટ જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય, મળીએ.